આશીર્વાદ, દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની આશા પૂરી થાય એવા આશીર્વાદ, સદાય તમારી માં રાજી થઈને તમને સુખ આપન, તમે સુખમય બનો એવા આશીર્વાદ. ભક્તિ કરો છો સારું કહેવાય, ભક્તિમય બન્યા છો તો એનાથી સારું કહેવાય. અને ભક્તિ કરતા હશો તો જીવનમાં દુઃખી નહીં થાવ, ભક્તિ કરતા હશો તો જીવનની અંદર તકલીફો નહીં આવે. પણ કદાચ ભક્તિ કરતા હશો તો તમારી જોગ માયા મેલડી કાળકા સધી ઝોપડી ચાઉન ખોડિયાલ કે મેલડી તમારી કંઈક નાની મોટી પરીક્ષા લેવા આવશે 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 ને આવશે. ધીરજ 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 ન ધીરજ, તમારામાં ધીરજ હશે, તમારામાં ભક્તિ હશે, સહન શક્તિ કરવાની શક્તિ તમારામાં હશે. 2 મહિનાથી આવો છો કે 6 મહિનાથી આવો છો કે આજે આયા, કોકે તમને પૂછ્યું, તમને કીધું તમે ક્યારથી જ આવશો ને ક્યાંથી આવો છો? તમે માતાજીને મળવા જાવ છો, તમારે સારું થયું? તમને પૂછવા વાળા પૂછે ને, તમે માતાજીને ત્યાં જાવ છો તમારે સારું થયું? આપણે એવો જવાબ આપીએ કે બાલ મંદિરનું બાળક હોય ને 10માની પરીક્ષા કોઈ દિવસ ના આપી શકે. આપી શકે? એટલા જો તમે બાલ મંદિરમાં છો, પછી 1લું ધોરણ આવશે, 2જું આવશે, 3જું આવશે, જેમ 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 વર્ષ જશે, 2 વર્ષ જશે, એટલા જ્ઞાની બનશો ને. કેટલું બધું ભણવું પડે તો ડોક્ટર બનાય, કેટલું બધું ભણવું પડે તો કોક અધિકારી બનાય, ભણવું પડે ને. ભણ્યા વગર કશું થતું? તમે આયા, મેં 4 વાતો કરી, ચાર વાતો કરી, 4 ભક્તિના માર્ગ બતાયા. તમે સુખી કેવી રીતે થાવ અને સુખના માર્ગ કેટલા છે અને શું કરવાથી તમારા દેવ રાજી થાય ને બોલતા થાય ને, મેં એવા માર્ગ બતાયા. એટલે પૂછવા વાળા પૂછશે, કહેવા વાળા કહે છે. પણ જો તમે અહીંયા આવતા હોય તો તમારી શ્રદ્ધા વિશ્વાસ ભાવ અંદર જે ભક્તિ છે ને એ તમારા દેવ પ્રત્યે ઓછી થવી ના જોઈએ. ભટકા વાળા માણસ આવશે પણ ભટકાઈ ના જતા. તમે અહીંયા આવો કે ના આવો મારે એનાથી કોઈ લેવા ખાવા નથી, પણ તમે તમારા ગામડે મંદિરે મઢે મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમે તમારી ચાઉણ માતાને મળવા જાઓ ને એ મારા માટે મહત્વનું છે. તમારી ખોડિયાલને મળવા જાઓ કે તમારી મેલડીને મળવા જાઓ કે તમારા હુરાપુરાને મળવા જાઓ ને મારા માટે એ મહત્વનું છે. મારી વાતો અહીં બેસીને સાંભળે છે, સાંભળે, જે જોતા હશે જોતા હશે, પણ જેને જ્ઞાન તો મળશે ને, કંઈક સમજણ તો પડશે ને. કંઈક મજબૂરી હોય તો ના આવતા હોય, ના આવી શકતા હોય ને કોઈ જગ્યાએ જઈ શકતા ના હોય તો એટલું તો ખબર પડે ને કે આપણા અમૃત બાપાની મેલડીમાં કીધું, અમૃતની મેલડીએ કીધું, અમે સાંભળીએ છે કે એવું કીધું છે કે પરિવાર ભેગા થઈને ગામડે જે મઠ મંદિર છે ને ત્યાં જજો ને ખોળા નાખજો અને માને કહેવાનું છે કે તમે મારા ને અમે તમારા છીએ. તો ઘરે ઘરે થાય ને. એટલે આ મોટું જ્ઞાન તમને આપ્યું. કોઈ તમને કે ના કે, કોઈ તમને કંઈક સમજાવ ના સમજાવ, હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, આ જીવનમાં આ અવતારમાં યાદ રાખજો દરેક કે તમારા દાદા ને પરદાદાના જે મઠ છે ને એ હું ના કોઈ દાડો રહે નહીં, હું ના પડે ને એવું ધ્યાન રાખજો. જેટલી થાય એટલી ભક્તિ કરજો, જેટલું જવાય એટલું ગામડે જજો, જેટલા નિવેદ થાય ને એટલે તમારી માના કરજો. 8મ તો આવશે, 9મય આવશે, પણ કાયમ પરિવારના જીવન અને પેઢીમાં દિવાળી રાખવી હોય ને તો કાયમ મંગળવારના ઉપવાસ કરી 12 થી 4 થોડું થોડું ભજન વધારજો. હું મેલડી આશીર્વાદ આલું છું. એટલે કહેવા વાળા કે તમે જાઓ છો તમારા કામ થયા, તમારા 1 નહીં 10 કામ હું કરી આવીશ, પણ ધીરજ તમારામાં હોવી જોઈએ. હોવી જોઈએ ને. તમારામાં ધીરજ હોવી જોઈએ તો તમારા 1 નહીં 10 કામ કરી આલીશ. પણ ક્યારે કે તમે મારા ને હું તમારી થમ ત્યારે. તમે મારા ના થતા હોય, તમે દૂર દૂર રહેતા હોય, ખૂણામાં બેઠા બેઠા ભણતા હોય, મનની અંદર ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે અમે જઈએ છે તો આજ નહીં તો કાલ અમારું, આજ નહીં તો કાલ અમારું કંઈક ને કંઈક માં સારું કરશે કરશે ને કરશે. તો હું પહેલા તમારી માના તમને માર્ગ બતાડું. તમારી માના તા તમે જતા આવતા થાવ, તમારી માં રાજી થાય ને પછી કામ હું અમૃતની મેલડી કરી આલીશ. એવું નહીં વિચારવાનું કે આજે આયા એટલે માતાજી મળી જાય.
કોઈ માતાજી એવી રીતે મળતા? ચલો તમે આયા, જીદ કરી, ના પૂછવું છે, બહુ દુઃખી છીએ, હેડો બતાવી દીધું, ભગવાનના ઘેરથી ગોતીને લઈને આવું મેલડીને કહી દીધું. કહી દીધું તો તમે સુખી થઈ જવાના? તમે એની ભક્તિ બહુ કરી લેવાના? પગમાં કદાચ કાંટો વાગ્યો હોય તો એ કાંટો કાઢો ને તો ઓછામાં ઓછા 15-20 દિવસે એમાં રૂજ આવે ને. તો અહીંથી સાંભળ્યા પછી ઓછામાં ઓછો વર્ષ 2 વર્ષ તમે ભક્તિ કરો ને ત્યારે તમારા દેવ તમને આશીર્વાદ આપશે. દેવ પરીક્ષા તો લે ને, દેવને તમારે રાજી તો કરવા પડે ને. રાજી કેવી રીતે કોણ કરવા આવશે? તમારે જાતે કરવા. કોઈ આવશે નહીં, બધા જ માર્ગ બતાડશે, પેલું બતાવશે, આ બતાવશે. મેં તમને તમારા અસલ મઢ બતાવ્યા છે. મેં શું કીધું કે ખોડિયાલમાં પૂજાતા હોય ને તો મંગળવારે ખોડિયાલમાંનો ઉપવાસ આખું ઘર કરો. સાંજે 7, 8 કે 9 વાગે ને તો પરિવાર સાથે મેળીને બેસીને આરતી કરીને ખોડિયાલમાં સુખડીને શ્રીફળ ધરાવો. આ દુનિયામાં જોવડાવું નહીં પડે. હું મેરડી એવા આશીર્વાદ આલું છું. ના, અમને કંઈક નડે છે અને અમારે પૂછવું છે. સારું, પૂછો, ફરો, જાઓ. લોકોને 20-20, 25-25 વર્ષ થયા ગોતવામાં. અમને કઈ માતાજીનું દુઃખ છે? મેં ગોતીને આપ્યું. કદાચ મારી પાસે કોઈક આવે તો હું ગોતીને આલું કે આ તારી ભક્તિવાળી માતા છે, સુખવાળી દુઃખવાળી માતા છે, તું સેવા કર, ભક્તિ કર, ભાવ રાખ. સાચા હૃદયમાં બેહાડ. જેને હૃદયમાં બેહાડીને એને કાંઈ આવી રીતે બેહવું નહીં પડ્યું. મેરડી બોલું છું, કોઈની આગળ નહીં બેહવું પડે. હું તો તમને જ્ઞાન આલું છું. શું આપું છું? જ્ઞાન અને સમજણ આલું છું. તમારે આવવું હોય તો આવો, ના આવવું હોય તો ના આવશો. તમારો ભાવ, તમારી ઈચ્છા. આ કળિયુગમાં કોઈ માતા જબરી નથી. તમારી ભક્તિ જબરી હોય ને તો હું માતા જબરી થાઉં. ભક્તિ જબરી છે તો માં જબરી થાય. ભક્તિ જબરી નથી, માં જબરી થતી નથી. એટલે એવું કોઈ વિચારશો નહીં કે હું જબરી છું. જો તમે ભક્તિ કરશો ને તો તમારી ખોડિયાલ માતા જબરી થઈને આવશે. હું મેરડી છું. ભક્તિ કરશો તો તમારા ઘરે બ્રહ્માણી બેઠી હશે તો હોનાના રથમાં જબરી થઈને આવશે. ભક્તિ તમારી જબરી હશે ને તો કાળકા કે મોમાય બૂટ બલાટ કે બચરા હશે ને એક જબરી થઈને આવશે. ભક્તિ હશે તો. પણ ભક્તિ નહીં હોય, જ્ઞાન નહીં હોય, સમજણ નહીં હોય તો દુઃખી થશો ને. કોને બતાવ્યું? આ કળિયુગમાં કોને બતાવ્યું કે 12 જાનું ભજન કરવાનું? અમૃતની મેલડીએ બતાવ્યું. શિવ પુરાણ વાંચજો. જેમ જેમ વાંચશો ને એમ જ્ઞાન મળશે. ભગવાન માતાજીનું જ્ઞાન મળશે. મગજ શાંત થશે. નવા વિચાર જીવનની અંદર આવશે. કોને બતાવ્યું? તો કે અમૃતની મેલડીએ બતાવ્યું. મંદિરે જવાનું સ્ત્રીઓને બતાવ્યું કે તમારી કુળદેવીને ખોડા સાડી પહેરી નાખજો. કોને બતાવ્યું? તો કે અમૃતની મેલડીએ બતાવ્યું. તમારી માં કેમ રહી ગઈ છે, તમારી માં કેમ બોલતી નથી, એવું ગોતીને બતાવ્યું હોય ને તમે અમૃતની મેલડીએ બતાવ્યું. લોકો આયા, સ્વાર્થી માણસ આયા, પૂછીને જતા રહ્યા. સારું, તમારો ભાવ હતો ને, તમે મારા ના થયા, તમારી માન થવાના? હું તો નથી પાડતી કે મારા ના થાય તમારી માના થવાના. તમે નથી થવાના, પણ જીવનમાં ભૂલ પડશો ને એટલે પાછા 2 દરવાજા યાદ આવશે. હેડો જઈએ, માતાજીને મળીએ ને માતાજીને પૂછીએ. તો ખાલી પૂછવા જાય, ભક્તિ નથી કરવી. જો મેં દીવો બતાવ્યો છે એના પ્રત્યે તમારો ભાવ હોય ને તો રાત્રે 2 વાગે પાછી દીવામાંથી નીકળીને વાત કરવા આવો તો મેલડી છું. પણ ભક્તિ જ નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ભાવ નથી. દીવો કર્યો તો કે દીકરા દે. આ તો લોભ અને લાલચ કહેવાય ને. ભક્તિ કેવી કરી કહેવાય? તો પછી ભક્તિ કોને કહેવાય? કશું જ માંગવાનું નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. બસ ભક્તિ કરો અને જ્ઞાન મેળવો. જીવન તમારું સુખમય થાય, જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે. આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય એ માતાજી કુળદેવી દૂર કરે. નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય. એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માંગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક એના કામ કરાવે કે ના કરાવે? પગમાં કદાચ કાંટો વાગ્યો હોય ને તો ખોડિયાલ ના કે માતાજી ખોડિયાલમાં પગમાં કાંટો વાગ્યો હશે, જોવન પાટો બાંધ્યાલો. માતાને ક્યાંય નહીં રાખે નહીં. અને ભક્તિ કરવા વાળા વર્ષો પહેલા હતા. કશું જ નતો પણ ભક્તિ હતી, કશું જ નતો પણ શ્રદ્ધા હતી, કશું જ નતો પણ ભાવ હતો. રહેવાનું નતો પણ દીવો કરતા હતા, ઓઢવાનું નતો પણ માને સારી ચૂંદડી ઓઢાડતા હતા. પૈસા નતા પણ પ્રેમ હતો. આજે પૈસા આયા ને તો પ્રેમ ગતો રહ્યો. સૌ મેરડી છું. પ્રેમ નથી.
માને જે લાલ લડાવતા હતા ને એ જતા રહ્યા ભગવાનના ઘેર. આજે માતાજી શું કરે? કોને કે તમે તમારું દુઃખ હોય ને તો મને મારાજી માતાનું કહી દીધું કે માતાજી અમારે 20 વર્ષથી દુઃખ છે, તમારી માને 50 વર્ષથી દુઃખ પડ્યું. એ કોને કે? ભગવાનને કે ભગવાન વિધાતાને કે વિધાતા પાછી મને કહેવા આવે ને હું ગઈ ના ભણાવું તો મારા અવતારમાં ખોટ પડે. મુશ્કેલ વંશાપરા નથી ગદરભિયા મેરડી છો. એટલે તમારી અંદર કેટલો શ્રદ્ધા કેટલો ભાવ કે આજે પૂછાવા જ આયા તો એટલે જ રહેવાના. જો ખાલી પૂછાવા આયા ને તમે તમારું જીવન એટલે જ રહેવાનું. પૂછાય 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 પૂછાય. 1 દીવા કર્યા, 2 દીવા કર્યા, 3 દીવા કર્યા, 4 દીવા કર્યા, 5 દીવા કર્યા, બધા દીવા કર 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 કર્યા. નિવેદ તો કે દર મંગળવારે કર કર કર્યા. અને મેં શું કીધું કે એક જ દીવો તમારી કુળદેવીનો કરો ને મંગળવારના ઉપવાસ કરો. અને તમારી ખોડિયાર દીવામાંથી નીકળ્યા નહીં તો મારા અવતારમાં ખોટ પડાવું મેરડી છું આ કળિયુગમાં. જાગો જાગો જાગો, કેટલો પ્રયત્ન કરું છું. જાગો 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 જાગો, પણ ક્યારે જાગશો? બસ કોક વધાવો નાખન કે તમારું થશે ત્યારે જ થશે. આપણી માને આપણે ના કહી શકીએ, આપણી માને આપણે લાડ ના લડાઈ શકીએ, આપણી માની ભક્તિ કરી શકીએ ને? લોકો પાસે સમય નથી. સમય છે નથી. ઘણા કે માતાજીએ તો કીધું છે 12 થી 4 નું ભજન કરવાનું, પણ કે થતું જ નહીં. તો એવું વિચારું ને એવું કહું ને કે ભજન અને ભક્તિ કરવા વાળા ભગવાનના ઘેર ગતાર્યા. એ દુખી હતા કે સુખી હતા, પણ ભજન તો કરતા હતા ને, ભક્તિ તો કરતા હતા ને, માતાજીના ગુણલા તો ગાતા હતા ને. તમે નથી કહેતા કે અમારા પેઢીમાં તો ભૂવા હતા, જબરા હતા, એમની પાસે માતાઓ હતી, એ બોલતા જ બનતું તો એ માતા ક્યાં ગઈ? ભૂવા ભગવાનના ઘેર ગયા. માતા નહીં ગઈ, માતા હજુ જ બેઠી છે, પણ એને વાતો કરવા વાળા ગતાર્યા, એને સમજાવવા વાળા ગતાર્યા, એને લાડ લડાવવા વાળા ગતાર્યા, એની જોડે વાતો કરવા વાળા ગતાર્યા, અને એને માન લાડ લડાવવા વાળા ગતાર્યા. ને આજે દુખી છે, માતા દુખી છે. તમે મનાવો, તમને એમ કહું છું તમે દુખી નથી, તમારી માય દુખી છે. કોઈ ચાવણ દુખી હશે કે અરે મારો ભૂવો ગતો રહ્યો કે ને, બહુ ભૂવો હોય, ભક્તિ કરવા વાળો ભૂવો હોય ને ભગવાનના ઘેર કદાચ જતો રહે, એવું થઈ જાય તો મારો હોવો કે ના રોવા? મારો હોવો ને, અરે મારી ભક્તિ કરવા વાળો મારો ભક્ત, મારો દીકરો, મારો કંદોરિયો ગતોરિયો, એવું તો કહે ને. પણ આપણે કદાચ એવી ભક્તિ કરો ને કે માં એવું કે અરે મારો એક દીકરો ગયો ને પાછે 10 દીકરા ભક્તિ કરે છે. અને ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને કહેવાય કે ગમે તેવી દુનિયાની તકલીફો આવે, આફતો આવે, મુશ્કેલી આવે, ગમે તેવું દુઃખ આવે ને તમે તમારી માના ખોળામાંથી ના નીકળો ને, એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એને કહેવાય ને. આ તો સહેજ દુઃખ આવ્યું એટલે જોવડાવા દોડ્યા, સહેજ તકલીફ આવી એટલે માને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું, સહેજ કઈક તકલીફ થઈ, મેં ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અને દુનિયામાં કોઈ એવું વિચારશો નહીં કે કોઈ માતા જબરી છે. હું એવું કહું છું કે તમારા પાસે રહેલી, તમારી અંદર રહેલી દેવી શક્તિ, તમારા ઘરે બેહેલી દેવી શક્તિ, તમે ભજન કરો છો દેવી શક્તિ, એ જ તમારા માટે જબરી છે ને. મારું જે ભજન કરે હું જબરી, તમે તમારી માનું ભજન કરો, તમારી માં જબરી. એટલે માના ભક્તિ કરશો તો માં પરીક્ષા લે છે, નાની મોટી તકલીફો આલ છે, કદાચ મોટા વિઘ્ન આપ. જો તમે તમારું મન ડગી ગયું, તમારો ભાવ ઓછો થયો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર ના રહી ને, તો એ માતા 50 વર્ષ જશે તોય નહીં બોલન, તોય આશીર્વાદ આલતી નથી 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 નથી. સત્ય જાણો, સત્યને ઓળખો. એટલે જ કહું છું કે ઓળખો તો જ ઓળખાય. આપણે મંદિરમાં ગોતીએ છીએ, મંદિર લાયા ને તો મંદિર મૂક્યું, માતાજીનો ફોટો લાયા તો કે મૂક્યો, દીવો કર્યો તો કે કર્યો, મૂર્તિ લાયા તો કે બેહાડી, બસ દીવો કર્યો એટલે કે હા કે કોણ? કે બ્રહ્માણી માં. પણ પેલા પૂછો તો ખરી માં તું કેવી છે? માં કે નાની નથી, મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકારે નથી, વિકારે નથી, રાતે નહીં, દિવસે નથી. તમે મારા ને હું જ તમારી છું, તમારી બ્રહ્માણી એવું કહી જાય. માની કલ્પના ના થાય, માનું કોઈ ચિત્ર નથી. માં એટલે માં જ કહેવાય ને, માંથી મોટું. પણ ઓળખો તો ઓળખાય. એટલે તમારી અંદર જે રહેલી દેવી શક્તિ હોય કે તમે ભક્તિ કરતા હોય, તમે ભજન કરતા હોય ને, તમે ભજન કરતા હોય ને તો તમને અહેસાસ થાય, અરે કોક આવ્યો, કોણ આવ્યો? તો કે ભાઈ ખોડિયાલ આવી. ભક્તિ કરતા હોય, મેલડી ભજતા હોય,
કદાચ આમ ધક્કો એક વાગી જાય ને તો સમજી લેજો કે મેલડી આવી હતી તમને ટપલી મારવા માટે, તમને જગાડ્યા છે કે હું બેઠી છું. કદાચ તમે ગમે તેવું તપ કરતા હોય અને તમને કદાચ એવો અહેસાસ થાય હૃદયની અંદર, તમારા શરીરમાં એવો અહેસાસ થાય કે કોક આવ્યું છે, તો માનજો ચાવડ માતા તમારી આવી હતી. પણ દાણા દાણા એટલે ખાલી પૂછવાનું જ, માતાજી આનું થઈ જશે, માતાજી આનું કરો. માતાજીને આપણે કામ બતાવીએ છીએ. માતાજી આપણને કોઈ દિવસ કામ બતાયા? હું આજે જોવું હશે ને એમને કહું છું, જે દાણા નાખીને માતાજીને પૂછતા હોય ને એમને કહું છું કે તમે માતાજીને પૂછ્યું કે માતાજી આ કામ કરો ને, તમે કરશો? શું માતાજીએ કોઈ દાડો કીધો કે તમે મારું આ કામ કરશો? માતાજી કોઈને કામ બતાવતા? માતાજીને ખબર છે કે આ વસ્તુ કાયમ માગવાની છે, મારા હલવાનું જ. આપણે માન પૂછવું જોઈએ ને, આપણે માન પૂછવું જોઈએ. રાત્રે કદાચ સૂતી વખતે તમે કદાચ 10 મિનિટે તમારા કુળદેવીની આગળ દીવા આગળ આંખ બંધ કરીને 10 જ મિનિટ તમે ખાલી બેસો ને, આખી રાત ભજન કઈ ના થાય તો કઈ નહીં, ભગવાનના ઘરનો લેખ, પણ કદાચ 10 મિનિટે તમારા સુતા રાત્રે સુતા પહેલા 10 મિનિટ કદાચ તમારી કુળદેવીના દીવા આગળ બેસીને તમે એટલી પ્રાર્થના કરશો ને કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે જોગમાયા, હે ભગવતી, માં હજારો કરોડો લાખો ગુના થયા છે, પણ માં તું હાચવી લેજે, અને માં અમે તારા ને તું અમારી સંતુ રાજી રહેજે. અને કઈક ગુના થતા હોય ને કઈક ગુના થઈ ગયેલા હોય તો ક્ષમા કરજે ને સત્યનો માર્ગ બતાડજે. અને કદાચ અમે તારા ને તું અમારી હોય તો સપને રૂપે દર્શન આપજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય તો એક દાડો તમારી ખોડિયાલ મેલડી કાળકા સધી આવ 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 આવ. જો 10 મિનિટે તમે તમારી માના થઈ જાઓ ને રાત્રે સૂતી વખતે, તો એ પાછી કોઈ દાડો તમારા જીવનમાં દુઃખ ના આવવા દે, સુખમય જીવન કરો. તમારો શ્રદ્ધાનો ભાવ તમારો ક્યાં તમે નક્કી કરો, ક્યાં તમારો ભાવ? શું જોવડાઈ લેશો સુખી થઈ જશો? લોકો જોવડાઈ લીધું તો ન્યાલ થઈ ગયા, ભક્તિ કરવી પડશે ને. તો દીવો કરવાથી એમને કશું ના થાય, એને ઓળખવી પડે, એને જાણવી પડે, એને સાંભળવી પડે, એને લાડ લડાવવા પડે. માં 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 કરીને આપણું મોં ના હુકાય ને તારે પાછી એના મંદિરમાંથી નીકળી ના પડે પાય જોતી હોય ને આપણને જોવો છ મેળડી છો. તમે અહીંયા 1000 કિલોમીટર દૂરથી મને મળવા આવો ને અહીંયા, તોય તમારી માં તમારી જોડે છ જ. 50 કિલોમીટર દૂરથી મને મળવા આવ્યા હોય ને તો તમારી પાસે તમારી માં મને દેખાય 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 દેખાય. આ દુનિયાની માતા તમારો લેખ ગયાલ જ. દુનિયાની માતા કદાચ તમારો લેખ ગયાલતી હોય તો તમારા ઘરે બેહીને તમારો કેમ નથી લેખ ગાતી? એનું કારણ છે કે પેલા તો એમ કહું છું કળિયુગ છે, અને માનો ઓળખો ને તો ઓળખાય. કદાચ મારી વાતો તમે કોઈક બીજાની આગળ કરો તો બીજા કદાચ કોઈક બીજી ક્યાંય જતા હોય ને તો તારી તારીફ કરશે ને. ના કે હું ત્યાં જાઉં છું ને ત્યાં જબરું ચાલે, તા માતા જોરદાર છે કે તા માતાજી જોરદાર કામ કરે છે લોકોના. પછી બીજો કોઈ મળશે તો એમ કહે છે કે ના હું જાઉં છું ને ત્યાં જબરું છે. હું કહું છું કે કોઈ જગ્યાએ જબરું નથી. જે તમારા ઘરે બેઠી ને ખોડિયાલ કાળકા જોયું ઝોપડી કે સતી કે શિકોતર કે પૂર્વ કે તમારી કુળદેવી, એના કરતા કળિયુગમાં કોઈ જબરું નથી. હું એવું કહું છું કે મેલડીને પેલા માં કેવી પડે. શું કેવી પડે? માં કેવી પડે. ઘણા લોકો કોઈ મંદિરે જતા હોય ને અને અહીંયા આવતા હોય તો એવું જ વિચારે કે આ મેલડી માં તો એક જ છે, હું એક નથી. તમારી ભક્તિ કેવી છે ને માં એવી થઈને આવે, એવી થઈને આવે ને. કાયમ માના દીવા કરીએ ને કાયમ માની પાસે બેઠીએ ને કાયમ માની પાસે માગ કરીએ તો માં કોઈ દાડો તમારું કામ નહીં કરે. હું ના પાડું છું. તમે માગવાનું મૂકી દો. જે દિવસે માગવાનું મૂકી દેશો ને ત્યારથી આલવાન ચાલુ કરશે. જે દિવસે જોવડાવવાનું બંધ કરી દેશો ને એ દારથી તમારા બધા જ કામ ચાલુ થઈ જશે થવાનું. કારણ કે તમે તમારી મા ઉપર શ્રદ્ધા વિશ્વાસનો ભાવ રાખ્યો. કારણ કે તમે તમારી માના મઢે જતા આવતા થઈ ગયા. કારણ કે પરિવાર ભેગા થઈને સુખોડીને શ્રીફળ મંગળવારે ધરાવો છો. કે કારણ કે આખો દિવસ ઉપવાસ કરીને આપણે આપણી માનું ભજન કરીએ છીએ. તો કેમ એમ આપણું સારું ના કરે? પણ થોડીક વાર લાગે એટલે થોડીક વાર તો લાગે ને, થોડી પરીક્ષા તો થાય ને. એટલે માતાજી છે ને થોડી પરીક્ષા લે ને. હવે મારી પાસે તારે મળવા આવ્યા હોય
અને હું કદાચ જવાબ ના આપું તો કે રવિવારે ગયા હતા માતાજીએ જવાબ આપ્યો, કેમ નથી જવાબ આપ્યો? કે પેલા મને ઓળખો ને તો ઓળખાય. થાય ને? એટલે કહું છું કે તમારી ઈચ્છા થાય તો તમારે આવવાનું, તમારી ઈચ્છા ના થાય તો નહીં આવવાનો. મારા સાચા ભાવિક છે ને દુનિયામાં ક્યાંય નથી જવાના, કારણ કે ઓળખો ને તો ઓળખાય. જે મારા છે જાય નહીં, જતા રે મારા ના હોય, એવું થાય ને. અને હું તો દરેકની પાસે છું, દરેકના હૃદયમાં છું. જ્યાં જે યાદ કરે ને ત્યાં ઉભી રહું છું. કોઈ અડધી રાતે યાદ કરે તોય મેલડી હાજર છે, કોઈ કામ કરતા કરતા યાદ કરે તોય અમૃતની મેલડી હાજર છે, કોઈ રાતે કદાચ ફોટે પગે લાગીને કદાચ ઊંઘન તોય અમૃતની મેલડી હાજર છે. તમે નક્કી કરો કે તમારે મને ક્યાં રાખવી છે. તમારા હૃદયમાં રાખવી છે, તમારા ભજનમાં રાખવી છે, તમારા જ્ઞાનમાં રાખવી છે, ક્યાં રાખવી છે? કારણ કે કળિયુગ છે, આ તો ઓળખો ને તો ઓળખાય. અને ક્યારે આવું કોને ખબર? તમે રાત્રે પગે લાગો તમારી માતાજી કે હે માં મેલડી દર્શન આલજે, એટલે હું અમૃતની મેલડી આવું. એટલે તમારી જે માં છે ને, તમારી જે માં તમે જે દીવા કરો છો ને, જે ભક્તિ કરો છો ને, એ માતા કેમ નહીં બોલતી કે ઓળખો ને તો ઓળખાય? આપણે તો માગીશું ને, બોલશે તો માગીશું. માતાજી તમે બેઠ્યા છો ને દુઃખ કેમ? કારણ કે તમે માતાજી પાસે બેઠ્યા નહીં ને એટલે દુઃખી છો ને. આજે રવિવાર છે તો બધા બેઠ્યા ને. હું ના કહું તો બહાર ના જાય, હું ના કહું તો ઉભા ના થાય, હું ના કહું તો પાણી પીવા ના જાય, થાય ને. આવી રીતે જ મંગળવારે બેહી રહ્યો, તમારી માં આજે તમને મળવા આવશે. હું મેલડી બોલું છું. સબ એવાન તેવડ સબ બેસો, એમ કહું છું. બે કોઈ દાડો બેહ્યા, આખો દાડો બેઠ્યા અહીં તો કે ના એ ઉભા થઈએ તો કોઈ બોલે ના. એટલે અહીંયા તમે બેહ્યા, તમે સાંભળ્યું, તમને તમારું મન તમારું ચિત્ત મારા સુધી ના આવ્યો, તમે મને સાંભળી, તમારા હૃદયમાં કંઈક ચાર વાતો તમે બેસાડી, કંઈક નવી વાત જાણવા મળી ને. જીવનની અંદર પ્રગતિ થાય, સારું થાય, ઉદ્ધાર થાય, એવી ચાર વાતો અમૃતની મેલડી બતાવે ને. પાલન કોને કરવાની? મારા ભક્તોને કરવાની. કારણ ભક્તો કેલા મેલડીના ને મેલડી કેલી મારા ભક્તોની છો. આ તો ઓળખો ને તો ઓળખાય. એટલે કીધું કે કશું ના થાય તો ભજન કરો, ને ભજન ના થાય તો 10 મિનિટ સુતા એ મંદિરનો દીવો થતો હોય, એ દીવાની આગળ 10 મિનિટે આંખ બંધ કરીને તમારી માનું ભજન કરો. માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં બ્રહ્માણી, માં બ્રહ્માણી, માં બ્રહ્માણી, માં કાળકા. 10 મિનિટ તો બેહવું પડે ને, 10 મિનિટ તો બેહવું પડે ને. કાયમ બેહો. એક દાડો બરાબર નિંદરમાં હસો ને પશુ પ્રભાત રાજા કરની વેળા થાય ને પાછી સપનામાં એનું ઉભી રહે. દર્શન આલે કે હું બ્રહ્માણી છું, મારા બ્રહ્માણીના આશીર્વાદ છે. કે હા હું ખોડિયાલ છું, મારા ખોડિયાલના આશીર્વાદ છે. કે તમારે નક્કી કરવાનું, તમારે સુખી થવું કે દુઃખી થવું. જો ખોટું બોલશો તો દુઃખી થશો, સાચું બોલશો તો સુખી થશો. ધીરજના ફળ, થોડી ધીરજ તમારે રાખવી પડશે. જો તમે એવું લઈને આવો ને કે આજે માતાજીની પાસે જઈએ ને પૂછી લઈએ તો હું કોઈના બાપની બધેલી માતા, હું મારા ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. અને મારું ઊભું કરેલું સામ્રાજ્ય છે આ બધો, હું ઈચ્છાની રાજા છું. મને લાગે ને કે 100 કરોડનું મંદિર બનાવું નહીં તો મારા અવતારમાં ખોટ પડાવ મેળડી છું. હું પાવાની દેવી કાળકા છું, હું સિદ્ધ વંશપરા નદી કંદ્રપ્યા મેળડી છું. મને લાગે કે મારા આટલા જ મંદિરમાં બેહવું છે તો હું એટલા જ મંદિરમાં બેહું. અને બધા જ કદાચ જે બી કોઈ મને મળવા આવે ને તો બહુ નાનું બનીને આવજો. તમે જેટલા નાના બનીને આવશો ને એટલી નાની બનીને તમને વાત કરીશ. તમે જેટલા મોટા થઈને આવશો ને એવી મોટી થઈને આવીશ પછી હું મેરડી. મને ક્યાં પકડવા જશો, મને ક્યાં ગોતવા જશો? આ કળિયુગમાં કોઈ હાચી મેલડી વાળી એ તો જેને વળગીને એને પૂછીજો કશું રાખ્યું નથી, અને જેને મળીને એને કશું આલ્બમ બાકી રાખ્યું નથી. હું મેલડી છું. જેને વળગીને એને પૂછશો, કશું રાખ્યું છે તો કહેશે કે કશું નહીં રહ્યું. અને જેને મળીને એને પૂછીજો કે કઈ બાકી રાખ્યું તને હાલવામાં, તારે એવું કે કશું રાખ્યું નથી. એટલે મેલડી કાળીનો એક કહો, આમ આપવા આવું આમ પાછી લેવા આવું મેલડી છું. એટલે ઓળખો ને તો ઓળખાય. કળિયુગમાં બધી જગ્યાએ મેલડી છે, પણ દરેક મેલડી સરખી નથી. તમારા ઘરે મેલડી બેઠી હોય ને તો તમારા પૂર્વજોએ ભક્તિ કરી હોય ને, એટલે એ મેલડીના ગુના તમારા વડીલોથી થયા એટલે તમે દુઃખી થયા ને. આજે અમરત કે અમરતની વસ્તી અમારી ભક્તિ કરી હોય તો એમના પર મારા આશીર્વાદ પહેલા જાય કે ના જાય?
અને એ લોકો કદાચ એવું ભાવ રાખે કે જેવા અમને મળ્યા એવા દરેકને મળજો, તો હું આશીર્વાદ આલું છું કે દરેકને હું મેલડી મળીશ. પણ ઓળખો તો ઓળખાય, કારણ કે નાની નથી ને મોટી નથી, રંગે રૂપે કશું જ નથી, આકાર નથી ને વિકારે નથી. કોઈક બંગડી આપે ને તોય પહેરી લઉં, કોઈ જાંજરી આલે તોય પહેરી લઉં, કોઈ ચુંદડી આલે તો ઓઢી લઉં, કોઈ ત્રિશુલ આલે તો પકડી લઉં, કોઈ ફોટો આપે ને ફોટો તો ફોટામાં પાછી બેસી જાઓ. કોઈ મનમાં કદાચ લઈને સંભરણ કરવા આવ્યું હોય ને તો એના સંભરણ સાંભળી લઉં ને એ મેલડી છું. ખૂણામાં ઉભો યાદ કરતો હોય ને કહેતો હોય કે માં જવાબ આપજો, તો સપનામાં આવીને જવાબ આપું ને એ મેલડી છું. આ તો કળિયુગ છે, ઓળખો તો પછી ડોશીના રૂપે આવો, દીકરીના રૂપે આવો અને ભજન કરો ને દેવીના સ્વરૂપે મળનારી હું મેલડી છું. એટલે હું મેલડી છું. આ કળિયુગમાં જે મેં કર્યું એવું કોઈ કર્યું નથી. મને કોઈ પકડે નહીં, મને કોઈ વાળા નહીં. એક માણસ જેને ભક્તિ કરી 20-25 વર્ષ ભક્તિ કરી અને જબરા થયા પછી કે હું માતાને વાળી લઉં, કશું જ નથી. ભગવાનના ઘેર જવું પડે. આ કળિયુગમાં મન મેલડીને કોઈ વાળા નહીં. જે વાળતા ને પૂછ્યો જાય 10 વખત મારો વેણ લઈને મારો વધાવો લે કે મા તારા નામનું શ્રીફળ ફેરવું છું. માં તું જઈશ 1000 વખત મને પૂછા, ગમે તેવો અઘોરી બાવો હોય ને, અઘોરી બાવો ચલંબિત હોય ને તો મને પૂછો મેલડી ના કે માં મેલડી મને વેણ આલ કે આ હું શ્રીફળ વાળું તું જતી રહીશ. મને 10 વખત પૂછે તારું બાવા આમ કહું છું કે સારું જા, તારા જેવું કોણ થાય, હું જઉં છું. બાકી મને કોઈ ના લઈ જાય, હું કોઈ કળિયુગમાં કોઈ દાડો પકડાવું નહીં. કદાચ ભુવા મને પકડવા આવે ને ઘરમાં, હેડો આજે માતાજીને જોવાનું છે ને કઈ માતા દુઃખ હાલે ને હું મેલડી દુઃખ દેતી હોય ને તો તમારી ચાવણ માતા બનીને વેણ વધાવો આલી જતી રહું ને સીધો છપરા નથી કંદ્રપ્યા મેલડી છો. કદાચ સતીમાં પૂજાતા હોય ને મસાણી મેલડી કદાચ દુઃખ દેવા આવ્યું હોય ને તમે સતીમાં પૂછો ને સતીમાં વધાવવા આવતી હોય ને વેણ ના આપી દઉં તો મારું નામ કળિયુગ મેલડી નહીં. પણ ન્યાય એટલે ન્યાય વગર કશું થતું. તમે ન્યાય ના કરો તો હું ના જાઉં, દુઃખ જાલું. અને તમે કદાચ માં કહી દો હું કદાચ દુઃખમાં આવી, કોકે કીધું હોય ને તમને કે મસાણી મેલડી દુઃખમાં આવી છે તો વળાવશો નહીં. એક વખત મને માં કહો અને ગયેલું પાછું ના લાવું તો બધું મારા આ અવતારમાં ખોટ પડશે. હું મેલડી છો, વળાવશો નહીં. કોઈને માએ ધાવણ નથી થયું કે મને મેલડીને વાળી જાય. હું કળિયુગમાં મેલડી છું, સિંધ મને સપરા નદીને ગંદ્રપ્યા મેલડી છું, 52 હાડ મૂકીને આવેલી મેલડી છો, મશાણમાં બેઠી છો, સ્મશાનમાં બેઠી છો. આ દેશમાં જેટલા સ્મશાન હોય ને એમાં જઈને જો મહાદેવને મેલડી છે. કોઈ માતા બેઠી નથી, જાઓ જોઈ આવો. કોઈ બેઠી છે? કોઈ બેઠી નથી. હું મેલી નથી, ચોખ્ખી નથી. આ તમે બનાવી, તમે કીધું મેલડી મેલી છે ને મેલડી ચોખ્ખી છે. હું તમારા જેવી છું ને, હું તો નિરંજન નિરાકાર મેલડી છો, ભાવવાળી છો, ભક્તિવાળી છો. એ સ્વાર્થ, લોભ અને લાલચ તમારામાં આવી જાય ને તારા હું મેલડી ખસી જાઉં છું. બાકી હૃદય મોટું રાખો અને હાલવાની ભાવના રાખો, સારું થાય એવી ઈચ્છા રાખો. અને તમે દુઃખી છો એવી રીતે બીજા લોકો દુઃખી હશે અને મને પ્રાર્થના કરી હોય કે માતાજી અમારું ભલે જે થવું એ થાય પણ કોકનું સારું કરજે, એટલે પહેલા તમારથી શરૂઆત કરું. મેલડી આશીર્વાદ આલું છું. અરે તમારા માટે તો તમે જીવો છો, કોઈ બીજાના માટે તો જીવો. અને તમે બીજાના માટે જીવન તમને રાજાના જેવું ના જીવાડું ને તો બધી મારા અવતારમાં ખોટ પડી જાઓ. મેલડી છો. કોઈ હોય ને, કોઈ કદાચ કોઈ વિધિ જાણતો હોય, કોઈ સમજેલો હોય ને કોઈ જ્ઞાન આલ્યું હોય તો મને પૂતળામાં ભરશે, બાટલામાં ભરશે ને માટલીમાં ભરશે, શ્રીફળમાં ભરશે, ચૂંદડીમાં બાંધશે. એવું કરે ને કોઈક લીંબુમાં બાંધશે. મને બાધે કોઈ ના બાધે, કોઈ અમારે ધાવણ નથી બાંધાયો કે આ મેલડીને વાળી જાય કળિયુગમાં. અને જેને મેલડીને વાળીને એના બાપ દાદાની પેઢીને રહેવા દીધી હું મેલડી છો. હું સિદ્ધ વંશપરા નદીને ગંદ્રપ્યા મેલડી છો. જો મારા ઉપર આવી જાઉં તો ઓલો તાજમહેલ છે ને પાડી નાખું એ મેલડી છું. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. એટલે હું પ્રેમ દેવા આવું ને, હું પ્રેમ દેવા તો તમને કોઈ હરાવા નહીં. દરેકમાં જીતાડું. હું તમને જીતાડવા જો આવ્યું હોય ને તો તમને દરેકમાં જીતાડું. અને તમે મારો ચાડો કર્યો, તમે મને ખોટું બોલ્યા અને તમે મારી પાસે ગદ્દારી કરી તો કળિયુગમાં કોઈ એવું નથી કે તમને જીતાડી દે. કારણ કે જ્યાં જીતવા જાઓ ને ત્યાં પછી હારીને ઉભી રાખું તમને મેલડી છું. આપણે બોલ્યા હોય ને કે મેલડીમાં તમને શ્રીફળ આપીશું તો આપણે મેલડીમાં શ્રીફળ આલવાનું, 17 નહીં આલવાનું ચાંદીનો. તમે બોલ્યા હતા, તમે બોલો ના. માતાજી સુખડી ધરાવીશું તો સુખડી ધરાવો. મેલડીને તો મેલી કરી માણસોએ, તો બદનામ કરી. માણસોએ બદનામ કરી ને, માણસોએ બદનામ કરી. તમે અનુભવ કરજો કે તમે ઘરમાં કોઈને જોવા માટે લાવો ને તો પહેલો એમ જ કહે કે મેલડી આવી છે. પહેલી મેલડી મને મેલડીને પહેલા ઉતારશે. કારણ કે ખબર છે હું કોઈના બાપની બંધાતી
મેલડીનું નામ પડે ને એટલે દુનિયા બધું મૂકી દે કે ના મૂકી દે? ગમે તેવી કોઈક માણસે કંઈક ચોરી કરી હોય, ખોટું બોલ્યો હોય, મેલડીની સોગન પડે ને એટલે સામેવાળો સોગન ખાતો નથી. આ તો જેને વળગી જેનું કાઢી નાખ્યું ને એને પૂછવું પડે કે મેલડી કોણ કહેવાય. અને જે નહીં માનતા ને એમનું પાછું નીકળી જશે ને એટલે પાછી મેલડીને ગોતવા નીકળવું પડે કે નહીં? અને મેલડી જ્યાં છે ને જેને મેલડી મળી, હું તો એમ કહું છું કે રૂપિયા મળવા હોય તો મળે, દીકરા મળવા હોય તો મળે, દીકરી મળવી હોય તો મળે, સારું ઘર મળવું હોય તો મળે, પણ આપણા ઘરે મેલડી મળી છે ને એટલે દુનિયા મળી છે, હું એમ કહું છું. આટલી બધી કળિયુગમાં માતાજી છે, આટલી બધી છે ને માતાજી, કેટલા બધા માતાજીઓ છે, બહુ માતાજીઓ છે ને, અલગ અલગ સ્વરૂપ અલગ છે, નામ અલગ છે, કામ અલગ છે, પણ આ કળિયુગમાં અમૃતની મેલડી જેવી કોઈ મેલડી નથી. ઉષિતવન છપરા નદી કંદરપિયા મેલડી છું. આ કળિયુગમાં હું લાવી કે સમય સાથે વાત કરતી હોય ને તો અમૃતની મેલડી વાત કરતી હતી. જાવ ઇતિહાસ ભાના ખોલો, કોઈ વાત નથી કરી. કોઈ ગમે તે માતા હતી, કોઈ દેવ હતા ને એને સમય સાથે વાત નહીં કરી. મેં સમય સાથે બનાવીને આપ્યું છે કે પાવાગઢમાં બેઠી છું, તારતી બળો તો મળી જા, આ પગથિયે બેઠી છો અને આટલા વાગે બને તો માંજે કે હું સિંધવન છપરા નદીના કંદરપિયા મેલડી હતી. એટલે હું કાળીનો એક કહું છું, જાદુગર મેલડી છું. જે સમજો એ લોકો કે ઉજ્જૈનમાં જઈને દર્શન કરો. શું ઉજ્જૈનમાં જઈને દર્શન કરો? અમૃતના ઘર બેઠી છું, સિંધવન છપરા નદી કંદરપિયા મેલડી છું. 52 મહાનની મેલડી છું. રાજા વિક્રમને મળ્યો તો સમય સાથે વાત કરતી હતી. એક અમૃતમાં મળી છું, જો સમય સાથે વાત કરી ખૂણાના રથમાં ના બેહીને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી ને સિંધવન છપરા નદી કંદરપિયા મેલડી છો. આ તો ઓળખો તો ઓળખાય, બાકી સ્વાર્થ લઈને આવશો, લોભ લઈને આવશો ને લાલચ લઈને આવશો ને તો તમારા એક પણ કામ નહીં કરો. પણ તમે મારા થઈ જાઓ, જો એક નહીં 101 કામ કરી આલો ને તો જ માનજો કે હું મેલડી કળિયુગમાં ગાવા આવી હતી. મેં કીધું ને કે શંકર ભગવાને વિધાતાએ બનાવી છે ને વિધાતા દરેકના લેખ લખ્યા છે. કોઈ ગાવા વાળું નથી, કોઈ ગાવા વાળું નથી. જે વિધાતાનું લખેલું છે, ગાયા વગર તમારું જતી રહું ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું, હું શંકર ભગવાનની સાજટામાંથી નીકળેલી મેલડી છું. આ કળિયુગમાં મને કોઈ બાધા નહીં, કોઈ બેહાડ નહીં, કોઈ પૂજા નહીં, કોઈ મને યાદ ના કરીએ કે મારા દર્શન ના કરીએ કે મને જોઈ ના કે મારા દીવા ક્યાં થાય કોને ખબર. પણ કળિયુગ છે, ઓળખો ને તો ઓળખાય. જેને હૃદયમાં રાખી અમૃતની મેલડીને, જેને હૃદયમાં રાખી ને અમૃતની મેલડીને, એટલું યાદ રાખજો કે હું કોઈ દિવસ તમારી પડતી નહીં આવવા દઉં. જો અમૃતની મેલડીને જેને સાચા હૃદયથી યાદ કરીને તો અંત ઘડીએ હું મેલડી આવીશ. જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી ભક્તિ કરી લીધી, જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી માની લીધી ને એના કળિયુગમાં કોઈ જગ્યાએ હાથ લાંબો નહીં કરવા પડે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારા ભક્તિ હોવી જોઈએ, તમારામાં સમર્પણ હોવું જોઈએ. જો તમે મોટા થઈને આયા, તમારામાં અભિમાન આવ્યો, તમને મેં સુખી કર્યા અને તમે કોકને નાના ગણી લીધા ને તો સમજી લેજો એ નાના કરતા પાછી હું મેલડી તમને નાના બનાવવા આવીશ. હું આલવા વાળી છું ને લેવાય હું આવીશ. યાદ રાખજો, આલવા આવી હું છું, લેવાય હું આવીશ. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ. જો અહીંયા બેઠ્યા છો, અહીં 4 કલાક બેસશો ને તો 10 મિનિટ તમારી કુળદેવી પાસે બેસજો. હું મારો પ્રયત્ન એવો છે આ કળિયુગમાં, અને વારંવાર કહું છું કે હું મળું તો મળું, કે મારું આ કળિયુગમાં કોઈ નક્કી ક્યારે બોલો ક્યારે ના બોલો, ક્યારે બેહું ક્યારે ના બેહો. મોજીલી મેલડી છો, મારી ઈચ્છાની રાજા છો. ના બતાવું તો 20 વર્ષે નહીં બતાડતી, અને બતાવું તો પાછી 20 મિનિટમાં 200 વર્ષ જૂનો ઇતિહાસ ગોતીને લાવનારી મેલડી છું. એટલે મારો ભાવ એવો છે કે તમારી ખોડિયાળ છે ને બોલતી થાય એટલે મારી જરૂર ના પડે. તમારી કુળદેવી કાળકા હોય ને બોલતી થાય, મારી જરૂર ના પડે. તમારી બ્રહ્માણી હોય ને બોલતી થાય, મારી જરૂર ના પડે. ઘરમાં કદાચ 5 સભ્ય હોય ને એક સભ્ય કદાચ ભક્તિ કરતો હોય ને તેને કરવા દેજો. કારણ કે ક્યારે એ બોલશે કે મારા પરિવારનું સારું કરજે માં, અને ક્યારે પરિવારનું સારું થાય ને કોઈને ખબર નહીં પડે. હું મેલડી આશીર્વાદ આલું છું. એટલે ધીરજ, ભક્તિ અને તમારામાં નાના પડવું હોવું જોઈએ. કોઈ અભિમાન નહીં. અહીંયા કોઈ કરોડપતિ નથી, અહીં બધા માના દીકરાના મા એમની. અહીં કોઈ લાખોપતિ નથી, અહીં કોઈ કરોડપતિ નથી ને કોઈ લાખોપતિ નથી. અહીં માને મળવાયા છો ને મા એમના સંતાન સાથે વાત કરે છે.
કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. મેં કીધું ને કે હું અહીંયા સોદો કરો કે તારું દુઃખ મટાડું છું, તારા મને 10 કરોડ આલવા પડે એટલે હું લાવું. પૈસાથી દુઃખ મળતા નથી. ભક્તિ કરવી પડે, ભાવ રાખવો પડે, શ્રદ્ધા રાખવી પડે, વિશ્વાસ કરવો પડે કે અમરતી મેલડી પાસે જઈએ છે તો અમારું સારું કરશે, અમને શ્રદ્ધા વિશ્વાસ ભાવ છે. અને કુવામાં પડો ને પાછી જો લાંબો હાથ કરીને બહાર ના કાઢી નાખો ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે પૈસા એક બાજુ સોનું, એક બાજુ ચાંદી, એક બાજુ નકર મારી તેવડ છે કળિયુગમાં કરોડો લાખો અને ખરબો ને અરબો રૂપિયા વાપરીને આયા છો ને લાવો મને થોડું આલો તમારું દુઃખ મટાડું તો હું માં ના કહેવાઉં, માં કહેવાઉં? પણ ના, હું કદાચ એક સુખડીની નાની થાળી તમે ચડાવો આટલી અને 4 કામ બતાવો એમાંથી એક રૂડું કામ તમારું કરી આપું ને એ ભાવ નાખજો મેળવીશું. એટલે પૂછવાનું તમારો ભાવ એક જ છે કે પૂછવું. મારે 10 બતાવવું છે, 10 વાતો કરવી છે, પણ તમારામાં ધીરજ હોવી જોઈએ. તમારામાં ધીરજ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ, તમને વિશ્વાસ શ્રદ્ધા હોવી જોઈએ. પછી તમારી ઈચ્છા, જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો, જ્યાં જોવડાવવું હોય ત્યાં કરી શકો છો, જેને જેટલા રૂપિયા આલવા હોય એટલા આલી શકો છો, જેટલા દૂર જઈને તમારા મંત્ર તંત્ર કે વિદ્યાઓ કરાવી હોય કરાવી શકો છો. અંતે જતા તો હું તમને એટલું જ કહીશ કે તમારી મા વગર તમારું ઉદ્ધાર નહીં થાય. આવી સલાહ એના માટે આપું છું કે તમે મારા ને હું તમારી છું ને એટલે કે તમે પહેલી વખત આવો કે છેલ્લી વખત આવો તમારી મા મને કહે એટલે હું પાછી જતા હોય ને પાછો બોલાઈને વાત કરું. એટલે તમે મારા, હું તમારી, દરેકના આશીર્વાદ છે. અને જેટલું જ્ઞાન પૂર્યું એટલું મગજમાં રાખજો. ભગવાને 2 કાન આપ્યા છે તો અહીંથી સાંભળીને અહીંથી કાઢી ના નાખતા. ભગવાને 2 કાનની વચ્ચે એક મગજ આપ્યું છે એમાં થોડું મૂકી દેજો. અને કદાચ ઘરના સભ્યો ના આવતા હોય, ના માનતા હોય કે પછી એમનો ભાવ ના હોય તો તમારી ગુરુદેવીને પ્રાર્થના કરતા રહેજો. આજે તમે આયા હશો તો કાલે આખો પરિવાર આવશે એવા આશીર્વાદ આપું છું. અને પુરુષોને તો આશીર્વાદ, પણ દીકરીઓનો વિશેષ આશીર્વાદ. કારણ કે ધ્યાનપૂર્વક તો આજ મને સાંભળે છે. કદાચ મારા નિયમ હોય ને તો પાલન તો સ્ત્રીઓ વધારે કરે છે. ગમે તે થાય આપણે માને સુખડી ધરાવવાની. ગમે તે થાય આપણે માને લાડ લડાવવાના. ગમે તે થાય માનું ભજન કરવાનું. એટલે આ બેન, દીકરીઓ, સ્ત્રીઓ જે કોઈ બેઠી હોય એનો વિશેષ મારા આશીર્વાદ મને સંભળાય છે. જો સાંભળો, તમે મૂર્તિ એ કહો કે મને કહો કે દર્શનમાં કહો, મેં શું કીધું કે તમારી પાસે કદાચ કોઈ ખોટું કર્યું હોય કે કદાચ સાસરીમાંથી કાઢી મૂક્યું હોય ને તો લઈ જશે એવા હું તને આશીર્વાદ આપું છું. આ કળિયુગ મને ઓળખા ને એ જ ઓળખા. એટલે દરેકને કહું છું કે તમે બધા જ મારા છો ને હું દરેક નહીં છું. હું કોઈ સમાજ નથી, હું પંથની નથી, હું ભગવાનના ઘેરથી આવી છું. એટલે મારી નાતે નથી, જાતે નથી, મારું આજે નથી, કાલે નથી, દિવસે ને રાતે નથી, કાળી નથી, દોડી નથી, મારો રંગાઈ નહીં, રૂપાઈ નથી. બસ એટલું જ છે કે તમે કળિયુગમાં મારા છો ને હું દરેક નહીં છું. એ દરેકને મારા આશીર્વાદ. ધીરજ રાખજો. તમારા જેટલી ધીરજ હશે ને એટલા રૂડા મૃત્યુ મેળવી તમારા કામ કરી આવશે. જે કોઈ જીવનમાં દુઃખ હોય દૂર થાય એવા આશીર્વાદ. જે સફળતા જોઈતી હોય એવા આશીર્વાદ. દેવનું ભજન કરીને, ભક્તિ કરીને અને પોતાનો પરિવાર અને પોતે જ્ઞાની થાય, ભટકી ના જાય ને ભૂલો ના પડે એવા આશીર્વાદ. હું તો સારથી મેળવીશું, સાથ હાલવાઈશું. કઈ જગ્યાએ સાથ લેવો તમે નક્કી કરજો. જ્યાં યાદ કરો ત્યાં મેળવીશ. નાના મથે નાની, મોટા મથે મોટી. દિવસ ગણો તો દિવસ અને રાત ગણો તો રાત. મનમાં વસીશું ને મનમાં રહું છું ને મનની વાત કરું છું તો હું મેળવીશું. હજારો, લાખો ને કરોડો ગુના થયા, કોઈ કહેવા આવ્યું નહીં, કોઈ કીધા નહીં. દુનિયાએ અલગ અલગ વાતો કરી અને અલગ અલગ માર્ગે મોકલ્યા. જે કરાયું, જે કર્યું, જે નસીબમાં લખ્યું હતું એ ઘડ્યું.
ભગવાને જે લખ્યા હતા લેખ એ લખાયા, પણ જ્યારે જ્યારે ભૂલું પડે તારે તારે મને યાદ કરજો. એ લખાયેલું છે, વાંચવાઈશું, મેળવીશું આ કળિયુગમાં. ધીરજ રાખજો, ધીરજ. તમારી જેટલી ધીરજ હશે ને એટલા તમારા રૂડા કામ થશે. ઉતાવળે આંબા પાકતા નથી. એટલે સંતોષ રાખજો, ધીરજ રાખજો, ભક્તિ કરજો અને માન ઓળખજો. કારણ કે ઓળખો તો ઓળખાય. આપણે તો ઘરે દીવો કર્યો એટલે ઓળખી લીધી એવું નથી. એને વાંચવી પડે, ને સાંભળવી પડે, ને જોવી પડે, ને જાણવી પડે. માં કોને કહેવાય, માની ભક્તિ કરવી પડે તો માં કંઈક આપણને કંઈક કહેવા આવશે ને. આપણે માના કીધે રહીશું તો આપણને માં કંઈક કહેવા આવશે ને. હજારો દુઃખ છે માણસને, હજારો. એક જ જવાબ છે અમૃતની મેલડી પાએ કે તમે મારા ને હું તમારી છું. હજારો કામ પડ્યા છે, એક જ જવાબ છે, જે મારું થઈ ગયું ને એના બધા કામ થશે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ, સ્વાર્થ, લોભ અને લાલચ નહીં. કોઈ મેળવી લેવા માટે અહીંયા આવશો નહીં, કઈ પામી લેવા માટે અહીંયા આવશો નહીં. અહીં તમારા દેવ શું કહેવા માંગે છે એ સાંભળવું હોય તો આવજો. તમારા ગુના થઈ ગયા હોય અને પસ્તાવો થતો હોય તો સમાધાન કરવા આવજો. આગળ જીવનમાં ભૂલા પડો નહીં, કોઈ છેતરી ના જાય તો આવજો. અને વારા પછી વારો દરેક નવ મેળવીશ, લઈશ. સંતોષ મોટો મોટો સંતોષ. માણસ સંતોષ નથી. આજે ને આજે આંબો રોપ્યો, 5 વાગે કેરી જોઈએ. ધૂણતા આવશો કે રોતા આવશો કે ધમ પછાડા કરતા આવશો, મન લાગશે ને તો જ બતાવીશ, તો જ કહીશ. કોઈ ગુલાબનું ફૂલ લઈને આવે ને, ગુલાબનું ફૂલ લઈને, તો એ હોના જેવી વાત કરું. એટલે ભાવ જોઈએ, ભાવ. રોશો કે અહીંથી ઉપરથી પડી જશો ને તો એ મેલડી બતાવતી નથી. પણ આખા સમર્પિત થઈ જાવ ને અમૃતની મેલડી, તો 500 વર્ષ જૂની વાત કરું છું મેલડી શું. એટલે એવું કરશો નહીં, કોઈ એવું કરવા આવવું નહીં. તમારામાં ધીરજ હોવી જોઈએ કે દર રવિવારે માતાજીને મળવા જઈએ છે, એક રવિવાર માતાજી વાત કરશે તો એ રવિવાર તમારા માટે હોય. ધમ પસાડા કરો, રો ધૂણો, એમાં કશું થવાનું. અંચલો તમે ધમ પસાડા કર્યા, 5 વાગશે ને નહીં ધૂણતા આવશે. મને આટલા મોટા મોટા ડોરા બતાવો, હું એમ કરે, એટલે હું શું એમ કહું છું. ભાઈ હારી થાકીને ધૂણી જતા રહે. આટલું તો આવું તો તમે વર્ષોથી કરો છો. હું એમ કહું છું કે પેલા ભક્તિ કરો, ભજન કરો તો માને ધૂણવાની જરૂર નહીં પડે. તમે ધૂણો છો કે માતાજી ધૂણશે તો પેલા નક્કી કરો. જો તમારા પાસે માતાજી ધૂણતા હોય તો ઘરે કહી દે ને, કહી દે કે ના કહી દે. અમૃતની મેલડી પાસે જશો નહીં, હું કહી દઉં છું. પણ તમારી માને તમે ના થયા ને તમારી માને તમે સમજી ના ક્યાં અને મગજથી ધૂણવાનું ચાલુ કર્યું, એટલે અમૃતની મેલડી પાસે સાંભળવા આવવું પડે. એટલે કહું છું કે પેલા જ્ઞાન લેવું પડે, સમજણ લેવું પડે. તમે મને ઓળખી જશો ને તો પૂછવાની જરૂર નહીં પડે, હું હામાંથી તમને બતાવવા આવીશ. તમે દર રવિવારે આવો છો તો અમૃતની મેલડી એક દિવસ નહીં આવે. પણ તમે જ આજે આયા હોય તો હું ક્યાંથી આવું? પેલા ભાવ જોઈએ, ભાવ. પેલો મોટો ભાવ. તમારી માં હોય કે હું હોય, ભાવ જોઈએ ને. ઘરે મહેમાન આવે તો પેલા આવકારો જોઈએ, આવો. ચા પાણી તો પછી, કદાચ ચા પાણી ના પીવડાવો ને આવો કોણ બેહો અને સારું છે એટલું કોણ ને, એટલે અમૃત પીવડાયું કહેવાય. એટલે તો મહેમાન આવતા નથી ને. આપણની પાસે સમય નહીં, કોક ના મહેમાન બનીને જઈએ. સમયની વાત છે ને. હવે સમય રહ્યો નથી એટલે પછી રાત્રે તો સમય હોય ને, એટલે લાઈ રાત્રે ભજન કરો. રોજ ના થાય તો અઠવાડિયે કરો, અઠવાડિયે ના થાય 15 દાડે કરો, 15 દાડે ના થાય તો મહિને કરો. થાય તો ખરી ને, એક દિવસ તો હોય ને. આપણે નહીં કહેતા રવિવારના દિવસે નોકરી ના જવાય, રજા. તો આખો દિવસ ભક્તિ કરો, પુનારત ભેગું કરો, પૈસા ભેગા કરો. પુનારત થઈ જોઈએ, પૈસા ને પુનારત બે જોઈએ ને. તમારામાં ધીરજ ને તમારામાં સંતોષ હોવો જોઈએ. પછી કંઈક માગી લેવા માટે ને કંઈક કરી લેવા માટે દીવા કરતા હોય તો એ લેખી જશે નહીં. માતાજીને દીવો કર્યો, એક દીવો કર્યો અને 4 માંગણી મૂકો. માતાજી મારા દુઃખ મટાડી દેજો, માતાજી
આટલું કામ પડ્યું તમે કરી લેજો. તો આપણે તો દીવો પછી સ્વાર્થ માટે કર્યો ને. તમારામાં જ્યાં સુધી સ્વાર્થ અને લોભ અને લાલચ પડી રહેશે ને ત્યાં સુધી તમારી માં તમને હોકારો નહીં કરે. તમારી માં તમને સામેથી કંઈક કશું હાલવા આવશે નહીં હાલવા આવે. તમે પહેલા વિચાર કરો કે તમે શું કરવા આવો છો. તમે જ્ઞાન લેવા આવો છો ને, સમજણ લેવા આવો છો ને, કંઈક જાણવા આવો છો ને, તો જાણો. હું એમ તમને કહું છું, ભગવાને અવતાર આપ્યો છે તો આનંદ કરો, કોકનું સારું કરો. આ તો લાખોપતિ કરોડપતિ બની જવું છે. એવા તો બધા રાજા મહારાજા હતા ને, જતા રહ્યા ભગવાનના ઘેર. ભગવાન કે હેડો બહુ કરી લીધો, એ બધું હોનું પડ્યું છે તારે. પણ આપણે કઈક મૂકીને જાઓ, આપણી ખોડિયાલ મૂકીને જાઓ, મેરડી મૂકીને જાઓ, બ્રહ્માણે મૂકીને જાઓ, અંબાજી મૂકીને જાઓ, કાળકા મૂકીને જાઓ. દિયાબત્તી કરે ને દીકરા દિયાબત્તી તો કરશે ને, છોકરા છોકરી દિયાબત્તી તો કરશે ને. આપણા બાળકો માને માને કેટલું રૂડું લાગશે. અને સદાના માટે મારો પ્રયત્ન એવો છે, તમે તમારા સંતાનોને લઈને આવો છો. જો તમારા સંતાનો તમારા ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને ખબર નથી, તો તમે તમારી માના ખોળામાંથી ક્યારે ઉતરી ગયા તમને પોતાને ખબર છે? જો જેવી રીતે બાળકને કેવું આમ બાદ ભરી લીધી, ખોળામાં બેહાડી લીધો, તો કુળદેવીના ખોળામાં જઈને બેહતા નહીં આવડે આપણને? આવડશે ને. તમારામાંથી જ કંઈક શીખવાનું છે. તમે જ શીખવા આવ્યા છો, તમારામાંથી શીખવાનું છે, કોઈ શીખાડવા નહીં આવે. બહુ મોટું દવાખાનું આવે ને તો માતાજી, આપણા માતાજી શું કહેવાય, આપણા માતાજી બધું જ સારું કરશે. તમારો ભાવ છે ને તો બધું જ સારું થશે. આપણો ભાવ છે તો દુઃખમય સુખ આવશે. પછી આખો દિવસ મહેનત મજૂરી કરવાની, ટાપા ટીયા કરવાના, દોડધામ કરવાની, અને પછી સાંજે રાત્રે કોકને જોવા વાળાને ઘરે બોલાવાના. પછી જોવા વાળા કે પછી વાયણ ઉવાળવું પડશે. પછી 50,000 કે લાખ રૂપિયા થાય કે 10,000 થાય. જેવું ઘર એવા પૈસા. થાય કે ના થાય? કરોડપતિ હોય તો લાખ માંગવાના, લાખોપતિ હોય તો 1000 માંગવાના. આખો દાડો મહેનત મજૂરી કરે, માથે ભારા લઈને ફરતા હોય, આમથી આમ 5 રૂપિયા 10 રૂપિયાની વસ્તુ વેચતા હોય. અને ભાઈ રાત્રે માણસો બોલાઈને દાણા ના ખાવા કે અમારે દુઃખ છે. શું દુઃખ છે? તું મહેનત કરે છે ને પરમાત્મા હાલ છે. દીવાબત્તી કરો છો ને તો પરમાત્મા હાલ છે. સુખ અને દુઃખ બે આવશે જીવનની અંદર. જો સુખ ભોગવતા આવડતું હોય તો પરમાત્મા કોક દાડો દુઃખ મોકલે ને તો ભોગવી લેજો, મેળડીશો. સારું કર્યું છે, પુનરાત કર્યું છે, કોઈને મદદરૂપ થયા છો, કોકની આતેડી ઠારી છે, અને સમયસર તમારા દેવના ન્યાય કર્યા હોય તો કોઈ દાડો દુઃખ આવશે? તમારે નક્કી કરવાનું છે. હું એવું કહું છું કે તમારા દેવનો 5 લાખનો ન્યાય પડ્યો હોય ને, દેવનો 5 લાખનો ન્યાય પડ્યો તો ન્યાય કરજો. શું કરજો? ન્યાય કોણ કરે? ન્યાય એટલે ન્યાય નાનો હોય કે મોટો હોય, ન્યાય એટલે ન્યાય કહેવાય. કદાચ આપણી પાસે દેવ કદાચ 25 રૂપિયા માંગતું હોય તો આપણે દેવના વ્યવહાર કરવા પડે, દેવને રાજી કરવા પડે. પછી કાલે બીજા માર્ગે જતા રહે શું થાય? મેં ઘણાને કીધેલું જ છે કે જો કઈ થાય કે ના થાય, પણ તમને કદાચ મારી પાસે આયા, મેં તમને કંઈક બતાવ્યું, તમારા ભગવાન બતાવ્યા, માતાજી બતાવ્યો, દુઃખ અને સુખ વાળું જે બતાવ્યું હે, પણ તમારે ન્યાય તો કરવો પડે ને. હું તો માધ્યમ છું, ન્યાય કરો. હવે ન્યાય ના કરી શકતા હોય તો હું પછી શું કરીશ? પછી કાલ આજે નહીં તો કાલ દુઃખ તો આવશે ને. એને એનો વ્યવહાર ના મળે, એ જે લેવા આવ્યું હોય એને ના મળે તો પછી શું થાય? શ્રીફળ આપણે એના શ્રીફળ આલવાનું હોય ના લઈએ તો શું થાય? કોક દેવ આવ્યું હોય કે હું તો ન્યાય લેવા આવ્યું છું, મારે તો આટલો મારો ન્યાય છે, મારો ન્યાય પડ્યો, મારો ન્યાય લેવો છે, તમે એનો ન્યાય ના કરો, ખાલી પૂછી લીધું ને જોવડાવી લીધું તો તમારું દુઃખ મટી જાય ખરી? ન્યાય એટલે ન્યાય વગર કશું થતું નથી. અને ક્યાંક તમારી ગુણોની ભૂલ થાય, તમારી ગુણોની ભૂલ થાય ને એટલે દેવ આવે. શું આવે? તમારા દેવ બેઠ્યા હોય છતાંય તમારા કોઈ ગુનાની ભૂલ થાય એટલે તમારા ઘરે દેવ આવે. એ દેવ ન્યાય માગે કરવો પડે. તમારી ગુણોની ભૂલ થઈ એટલે આવ્યું ને દેવ, તો પછી તમે હાથે કરીને એ દેવને તમારા ઘરે લાયા છો, તો આજે એને તમારે મોકલવું છે ને તમારા દુઃખમાંથી મુક્તિ પામવી છે, એનો વ્યવહાર તો કરવો પડે ને. પછી માણસ એવું કરતો આ તો કે અમૃત આપવા ત્યાં જઈશું તો સારું થઈ જશે, તો વ્યવહાર કોણ અમૃત આપવા કરવા આવશે? એ શ્રીફળ હાલવા આવશે?
એ તો માર્ગ બતાડશે કે આ કરો, આટલું કરો, આવું કરવું પડે. તમે ના કરો તમારી મજબૂરી. મેં તો મારો ધર્મ નિભાવ્યો જ. એટલે જીવનની અંદર કશું કરું કે ના કરો, દેવના ગુના કરશો નહીં, ભૂલ ના કરશો, અહિત ના કરશો અને સમયસર ન્યાય કરો. જો કદાચ તમે મારી પાસે આયા, મેં કંઈક તમને બતાવ્યું, તમારા જીવન પરિવર્તન થવા માંડે તો દેવના ન્યાય કરવા માટે તૈયાર રહેજો. મેં કોકને કીધું હોય ને, મેં કોઈક દુઃખ દેવું હોય ને, દુઃખ દેવા વાળું તમારા પોતાનું દેવ કે ન્યાય વાળું દેવ, તમે બધા અહીંયા આવતા રહ્યા, તમારા ગામડા મૂકી દીધા, તો ત્યાંનું દેવ તમને દુઃખ આલે ને, એનો ન્યાય કરવો પડે ને. તો હું તો તમારા દેવને એમ કહું કે મારા સાનિધ્યમાં આવે છે, મારા મંદિરે આવે છે, મને યાદ કરે છે, તો 50% રાહત કરને. તેની શ્રદ્ધા ને વિશ્વાસ બંધાશે તો મારી પાસે કાલે પાછો આવશે અને મને પૂછશે તો હું ચોક્કસથી તારો ન્યાય, જરૂરથી તારો ન્યાય કરાઈશ ને. હવે અહીંયા આયા પછી 50% સારું થઈ જાય માણસ ને, પણ ન્યાય ભૂલી જાય. શું ભૂલી જાય? હવે ન્યાય ભૂલી જાય એમાં હું શું કરીશ? કાલે દુઃખ તો આવશે ને. મેં તો ખાલી ભલામણ કરી કે ઉષિદ વંશપરા નદી ગંધર્પ્યા મેરડી શું ઊભી રહે, એટલે પાછી ઊભી રહે. પણ કેટલો સમય? અરે 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના. તમે જાગો તો ખરી. તમે શું કરવા દુઃખ વાળો છો? પછી કે અહીંયા આવીએ છીએ એટલે આપણે બધું સારું છે, કાલે બગડશે તો પછી તમે મને જ પકડશો ને. માતાજી પાછું આવું. પણ એમ ના કીધું કે માતાજી હજુ ન્યાય થયો, એનો ગુણન ભૂલ નહીં ગોતા, મારો ગુણન ભૂલ ગોતશે. માતાજી જતા હતા, આવું થયું, પણ તમે ન્યાય ના કરો તો હું શું કરું? અને મેં કદાચ ન્યાય બતાવ્યો હોય ને તમે ના કરતા હોય, એમાં મારો વાંક શું છે? મેં મારો ધર્મ નિભાવ્યો, તમે તમારો નિભાવો. રૂપિયાનો હોય કે લાખનો હોય. અને માણસનો ગુનો કરવો, માણસનો પૈસો કદાચ તમારી પાસે હોય ને તો બરોબર છે. 25 રૂપિયા કોકના ઉસીના સમય આવે તો લેવા પડે ને. દેવનો રાખવો એ તમારા દીકરા નડ. પછી ક્યાં જશો? કોને બતાવશો? અને દુનિયા બધાને અત્યારે એવું થઈ ગયું છે કે આપણે કંઈક લઈ લેવું છે, અને મારા આખી દુનિયાને કંઈક દઈ દેવું છે. કેમ કે તમે દેવને કશું ના આલી શકો, માતાજીને કશું ના આલી શકો. જો જે દેવને તમને સુખી કરતા આવડતું હોય, દુઃખી કરતા આવડતું હોય કે ના આવડતું હોય, તમારી માતાજી હોય કે હું હોય, જો તમને ન્યાલ કરી દેવા, સુખી કરી દેવા છે અને તમને પવિત્ર એકદમ ચોખ્ખા કરી દેવા છે તો એના હાથની વાત છે ને. અને જીવનમાં તમને ફરવા દેવા છે, તમારા દુઃખ મટાડવા નથી, તમને એવા ને એવા દુઃખી કરવા છે તો એ કરી શકે ને. પણ અહીંયા મારા ત્યાં જે લોકો આવતા હોય ને એમના 50% મેં દુઃખ મટાડ્યા, પણ 50% પાછો ન્યાય ઉભો ને. હવે તમે કરો નહીં ત્યાં સુધી શું થાય? તમે વાગ્યું, તમે દવા બતાવી ને કે આના કારણે વાગ્યું તું, આ દવા. હવે તમે 2 દાડા દવા લગાવો તો મટી જાય? દવા તમારે મહિનો કરવો પડે, અઠવાડિયું કરવું પડે, 15 દાડા કરવું તો પડે ને. અહીંયા આયા માતાજી વાગ્યું છે તો હું પાટો બાંધું? હું તો દવા કરી આપું, દવા બતાવું છું. દવા તારા ગળવી પડે. બીમાર પડો તો ડોક્ટરે કીધું છે કે 3 ટાઈમ દવા ખાવાની છે, તો એનું આંભળો છો, મેલડીનું નહીં આંભળો. માતાજીનું નહીં સાંભળવું ના. માતાજીના મંદિરે જે માતાજી આપણું સારું કરી દેશે, આપણા કામ બધા કરી દેશે. ન્યાય એટલે આ કળિયુગની અંદર રૂપિયો મોટો નથી, ન્યાય મોટો. શું છે? અને જીવનની અંદર ભગવાન જેટલા સમય જીવાડે એટલા સમય આનંદમાં જીવો, પણ કોઈ દિવસ દેવના ગુના કરતા નહીં. કોઈક મેલડી હોય, કોઈક સદી હોય, કોઈક જોગણી હોય, કોઈ ખોડિયાલ હોય, કોઈ ગોગો હોય, કોઈ ઝોપડી હોય, ગુના કરશો મારી તમને સલાહ છે કે ન્યાય કરજો. કારણ કે તમે નહીં હોય તમારા બાળકો દુઃખી થશે. પછી તમે શું કરશો? એ દિવસે ક્યાં જશે તમારા બાળકો બતાવવા, જોવડાવવા? અને હજુ સમય તો કેવો આવશે? આજે કદાચ કોઈ 10 રૂપિયા લેતું હશે ને, 2 વર્ષ પછી 100 રૂપિયા માગશે કે લાવો જોવાના પૈસા થાય. લાવો, થાય કે ના થાય? પછી ક્યારેક કોઈ શું બતાવે ભગવાનને ખબર. એટલે તમને કોઈ છેતરી ના લે, તમને કોઈ લૂંટી ના લે. જાગો, તમને એમ કહું છું. મારી પાસે તો દુનિયાના માણસો આવીને ગયા, મેં ન્યાય કર્યા. મેં ન્યાયની જ વાત કરીશ. ન્યાય એટલે માર તો ન્યાય જ હોય ને. માર્ગ બતાડ્યો, માતાજી દુઃખ છે, સારું આટલું કરવાનું તાર સુખ થાય. હવે કરવાનું તો તમારે ને. ગામડે જવાનું થાય કે પરદેશ જવાનું થાય કે પરદેશથી અહીંયા આવવાનું થાય, તમારું કામ. મારું કામ
મેં માર્ગ બતાડ્યો, ચાલવાનું તમારું કામ છે. હવે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે અને લોહી નીકળે તો એનું વેદના પાછી તમારે વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે, વેઠવી પડે. તાર ભગવાન પરમાત્મા રાજી થાય છે. અને અને સુખમાં કોઈને માતાજી મળતા, દુઃખમાં મળે, દુઃખમાં મળે. બધા ઘણા હોય ને એ રોવત, આ મૂર્તિએ રોવસ, માતાજી બહુ દુઃખ છે, તમે કંઈ કરો ને. મારી મૂર્તિ બેઠી બેઠી જોતી હોય, પણ જ્યાં આવે છે ને એક દાડો તારો હશે, હું મેલડી આશીર્વાદ આલું છું. ઘણા ઘણા પ્રાર્થના કરે, ઘણા તો કાનમાં એમ કે આમ નમો ને કાનમાં કે, એ ક્યાં કાનમાં કે છે? તું હૃદયમાં બોલ, હૃદયમાં વાંચવા વાળી મેલડી છું. આ વાતને એટલે કહું છું કે ઓળખો તો ઓળખાય. પણ માનો કે પહેલેથી કઈ ભણ્યા જ ના હોય તો શું ભણવા આવું? અને મગજમાં મારી વાત ઉતરતી નથી. શરણાગતિ પામી લેવી, માની આગળ શું કરવું? શરણ. હવે માનો કે રોડપતિઓ કરોડપતિઓ હોય, હાજ પડતો અનાજ જોઈએ છે ને, થોડી હોના ચાંદી કે રૂપિયા માણી ખાય છે. હાજ પડે રોટલા જોઈએ. શું જોઈએ? રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ, રોટલા જોઈએ. હોના ચાંદી કે રૂપિયાથી પેટ ભરાતા તો પછી આપણે અનાજ જ ખાવાનું છે, તો પછી ખોટું શું કરવા બોલીએ? સુખી હોય કે દુખી હોય, કોઈ દાડો ખોટું બોલશો. કેમ ખોટું બોલવું પડે? 25 રૂપિયાનો ફાયદો થાય એટલે. કેમ ખોટું બોલવું પડે? સારા દેખાવ એટલે. કેમ ખોટું બોલવું પડે? કે તમારામાં કંઈક લોભ અને લાલચ હોય ને, જો તમે ખોટું બોલો એટલે તમારે સમજવાનું કે તમારામાં કંઈક ખોટું પડીશ. સાચું બોલવાનું, સાચું. હમણાં કોઈક મને પૂછવા આવશે ને હું સાચું બતાવીશ, એને પુઆ હે તો બેહે ને જતો રે જુનાગઢ, હું મેલડીશું. અને મેં હું તો દરેકને કહું છું કે જો દરેકને કહું છું કે દરેક મારી પાસે આવો ને જોવડાવવા માટે તો મોટા મોટી અલગ અલગ જગ્યાએ બધા જઈને આવો. દિગંબરોને મળીને આવો. કોઈ શાસ્ત્ર પડેલું હોય ને વાંચેલું હોય તમે એને મળીને આવો. કોઈ ઉડતા ચકલા પાડતા હોય તમે એને મળીને આવો. કોઈ જાદુગર હોય ને તમે એને મળીને આવો. પછી છેલ્લે મારી પાસે આવવાનું અને હું કહું તમારા સાંભળવાનું થાય. અનુભવ, માણસનો અનુભવ. આપણે દીકરા દીકરીઓને ભણાવીશું અને કદાચ પરદેશ મોકલીએ તો વાંચા લખતા આવડતું હશે તો ત્યાં સફળતા થશે ને એમના જીવનની પ્રગતિ ત્યાં ત્યારે થશે ને. હવે એમને બોલતા જ ના આવડતું હોય, લખતા જ ના આવડતું હોય, તમે પરદેશ મોકલી દો તો દુઃખી થાય કે ના થાય? દુઃખી થાય, દુઃખી થાય, દુઃખી થાય. એટલે કહું છું કે પહેલા ભણો, વાંચો, સમજો, જાણી લો કે બીજાની માતાજી કામ કરશે તો આપણી ખોડિયાલ ના કરી દે. બીજાની માં જબરી છે તો આપણી માં જબરી નહીં હોય. આ તો કે મહેસાણી મેલડી છે ને જબરી છે. અને દુનિયામાં બધાએ મેલડીના નામ પર જેટલું ખોટું કરવાનું હતું એ કર્યું. જેટલું ખોટું કરવાનું થાય છે બધું મેલડીના નામ પર થાય. જેટલા લોકો જે જોવા જાય ને કોકના ત્યાં કે કોક એમની પાસે આવે, મને મસાણી મેલડીના કાઠ 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 જ આમ દાણો નાખે ને ધર્મરાજાના પાઠ ઉપર નાખીને કે મસાણી મેલડી તું આ ધણીના ઘરે દુઃખમાં આવ્યું હોય તો કે વેણ હાલ. હવે ધણીને તો વેણ વધાવવામાં ખબર પડતી. પછી કે આ મસાણી મેલડીને દુઃખ સૌ વાળવી પડશે. મને હું કરવા વાળો છો? હું શું જ નહીં તો મને શું કરવા વાળો છો? લોભ અને લાલચ. ચલો માતાજી આયા દુઃખ દેવા. દુનિયાની કોઈ પણ માતાજી તમારા ઘરે આવી છે દુઃખ દેવા. કે ન્યાય હશે ત્યારે આવી હશે ને. એના વડગાડ વળગ્યો તો મેલડીના, ખોડિયાલના વડગાડ વળગ્યો તો, સધીના વડગાડ વળગ્યો તો કે તમને દુઃખ દેવા આવી. પણ ના, કંઈક એનું ખોટું થયું એટલે તમારું ખોટું કરવા આવી. માણસ રસ્તામાં જતો હોય અને તમે કાંકરી મારો તો શું થાય? પથ્થરો મારો તો શું થાય? કંઈક બે શબ્દ બોલે તો શું થાય? ઝઘડો થાય ને, વિરોધ થાય ને. થાય કે ના થાય? વેરી થાય કે ના થાય? એવી રીતે દેવમાં આપણે દેવના બહુ ચાળા કર્યા હોય કે દેવના આપણે ના માન્યા હોય કે દેવને ના અપનાયા હોય અને દેવને બહુ ઠપકાલ્યા હોય ને અને દેવની બહુ વિધિઓ કર્યા કરી હોય ને જીવનમાં દુઃખ આવે. શું આવે? હવે તમે લોકોના ઘરે બોલાવો કે તમારા ઘરે કોઈક આવે કે તમે કોઈકના ઘરે જાઓ જોવડાવો, તમારી માતાની જોતી હોય કે ના જોતી હોય? આ જો મારી વસ્તી જાય છે પેલાના ઘરે અને વાહ કરે છે અને જોવડાય પેલા ભાઈ આવશે ઘરે બધા ઉપરથી વાળીને લઈ જશે. લોકો ગુપ્ત રીતે વળાવે, બાજુવાળાને ખબર ના પડે. રાત્રે બોલાવે, રાત્રે બોલાવે, દાણા બાણા જોવા પછી માથા ઉપરથી વાળ પછી કે પગ ખંજેરો. આ હેડી વસ્તુ
ઉભા થઈને પગ નહીં તમારા ખીચા ખંચેર્યા એને. પગ નથી ખંચેરવાના. પણ એમ કહું છું કે તમે કઈ પણ કામ કરો છો તો પેલી મઢમાં બેઠી એને પૂછો તો ખરી, એ ખરેખર માતાજી અમે તારું ખોટું કર્યું હોય કે અમારાથી કોકનું ખોટું થયું હોય અને કોકનો જીવ બળ્યો હોય, કોકની આત્મા દુભાયું હોય તો માતાજી તમે કંઈક અમને માર્ગ બતાડો ને. જો આવું તમે કાયમ આટલા શબ્દ બોલો ને માતાજીને બહુ દુઃખ હોય તો માતાજી તમને સપનામાં કહેવા આવે કે તમારા ગામડાવાળી માતાજી રહી જાય છે ને તમે દુઃખી થાવશો. કાં તો પછી કે ન્યાય તમે ખોટું કર્યું છે અને માતાજી 10 લાખ રૂપિયા લેવા આવી છે તે 10 લાખ રૂપિયાનો ન્યાય કરો કે ને ના કે. પણ આપણે કોઈ દાડો એને કીધું જ ના હોય, કોઈ દાડો સમજ્યા ના હોય, બસ મૂર્તિ સન દીવો કર્યો પગે લાગ્યા એટલે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. મૂર્તિ લાયા, મંદિર લાયા, ફોટો લાયા, ત્રિશુલ લાયા, દીવો કર્યો ના. કાયમ કહું છું ને કાયમ કહેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિનિમમ ઓછું 10 મિનિટ એની આગળ બેસજો.